હેલો વિદ્યાર્થી મિત્રો બે ગણનો યોગ ગણ કઈ રીતે શોધાય તે પણ આપ સૌ જાણો છો. બે ગણનો છેદ ગણ કઈ રીતે શોધાય તે પણ આપ સૌ જાણો છો અને બે ગણનો તફાવત ગણ કઈ રીતે શોધાય તે પણ આપ સૌ જાણો છો. આજે આપણે કોઈ પણ ગણ આપવામાં આવ્યો હોય તો તે ગણનો પૂરક ગણ કઈ રીતે શોધાય તે જોઈશું. બરાબર, તો સૌપ્રથમ આપણે પૂરક ગણની વ્યાખ્યા જોઈએ. તો પૂરક ગણ જેને અંગ્રેજીમાં કોમ્પ્લિમેન્ટ સેટ પણ કહેવામાં આવે છે, એની વ્યાખ્યા શું છે? તો ધારો કે u એ સાર્વત્રિક ગણ છે. વિદ્યાર્થી મિત્રો, પૂરક ગણને સમજવા માટે સાર્વત્રિક ગણની ખૂબ જ જરૂર પડે તમને. એટલે u એ સાર્વત્રિક ગણ છે, આપ સૌ જાણો છો. તે છતાં ફરીથી એકવાર હું તમને કહું છું કે u શું છે? સાર્વત્રિક ગણ છે. અને a શું છે? તો a શું? u નો ઉપગણ છે. એ u ની અંદર સમાયેલો છે. બરાબર, આપણે જાણીએ દરેકે દરેક ગણ એ સાર્વત્રિક ગણમાં સમાયેલા હોય જ છે, તો પણ અહીં વ્યાખ્યામાં લખ્યું છે. ચાલો, ગણ e માં ન હોય તેવા u ના તમામ ઘટકોથી બનતા ગણને શું કહેવાય? e નો પૂરક ગણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ ગણ e આપવામાં આવ્યો હોય, એ ગણના જે ઘટકો છે ને એના સિવાય u ની અંદર જે ઘટકો તમને જોવા મળે, તમને જે ગણ e આપવામાં આવ્યો હોય તેના સિવાયના u ની અંદર જે ઘટકો હોય ને તેને શું કહેવાય? તો એ ગણ e નો પૂરક ગણ કહેવાય. તો વ્યાખ્યા પણ કંઈક એવું જ કહે છે. બરાબર, તેને સંકેતમાં e ના પૂરક ગણને સંકેતમાં શું? a ડેશ વડે દર્શાવાય છે. એટલે કે a ડેશ બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો? તો ગણ u માં હોય પરંતુ ગણ e માં ન હોય તેવા u ના તમામ ઘટકોથી બનતો ગણ. વિદ્યાર્થી મિત્રો, તફાવત ગણની વાત કરીએ તો a b એટલે શું? તો a માં હોય પરંતુ b માં ન હોય તેવા તમામ ઘટકોથી બનતો ગણ, એને આપણે શું કહેતા? a અને b નો તફાવત ગણ. જેને તમે ગુણધર્મની રીતે આ રીતે લખતા x, જ્યાં x એ a માં હોય અને x એ b માં ન હોય, આ રીતે લખતા ને. તો તે જ રીતે આપણે શું લખીશું? a' બરાબર, તો ગણ u માં હોય પરંતુ ગણ e માં ન હોય તેવા તમામ ઘટકોથી બનતો ગણ. એટલે u માં હોય જોજો પરંતુ a માં ન હોય, a માં હોય પરંતુ b માં ન હોય તેને a b કહેતા, u માં હોય પરંતુ a માં ન હોય તેને આપણે a ડેશ કહીશું. હવે જો જોઈએ ઘટક x એ a માં છે અને b માં નથી, તો અહીં શું થશે? ઘટક x એ u માં છે અને b માં a માં નથી. તો સેમ આના જેવું જ થયું. માઈનસ પછી જે ઘટક આવે તેમાં x આવે નહીં, માઈનસ પછી જે ઘટક આવે તેમાં x આવે નહીં, માઈનસ પહેલા જે ઘટક હોય તેમાં જ x આવે. જો માઈનસ પહેલા કયો ઘટક છે? a, તો તેમાં જ x આવે. બરાબર, તો તમે જોઈ શકો છો કે પૂરક ગણ પણ તફાવત ગણ જેવો જ છે. ફરક કેટલો? તો પહેલામાં બે ગણનો તફાવત લેતા, જ્યારે પૂરક ગણમાં તમારે સાર્વત્રિક ગણ u માંથી જ બાદ કરવું પડે. કમ્પલસરી સાર્વત્રિક ગણમાંથી જ તમારે ગણને બાદ કરવું પડે. એટલે જો તમે u ની અંદરથી a ને બાદ કરો તો તમને જે ગણ મળશે ને તે શું મળશે? a નો પૂરક ગણ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચાલો ઉદાહરણ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક ગણ આપવામાં આવ્યો છે u બરાબર શું છે? 1 2 3 4 5 અને a બરાબર શું છે? 2 4 5. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ પૂરક ગણ શોધવાનો આવે ને ત્યારે તમને સાર્વત્રિક ગણ આપવામાં આવશે, કારણ કે સાર્વત્રિક ગણ વગર પૂરક ગણ શોધાય નહીં. ખ્યાલ આવી ગયો? એટલે અહીં સાર્વત્રિક ગણ આપ્યો છે, આમાં પણ આપ્યો છે. તો એ તમને શું આપ્યો છે? 2 4 5. તો આપણે a નો પૂરક ગણ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો a નો પૂરક ગણ અત્યારે જ જોઈ ગયા. a નો પૂરક ગણ એટલે શું? તો u માંથી એને બાદ કરો. તો ચાલો u માંથી એને આપણે બાદ કરીએ તો u - a is equal to, ચાલો u એટલે 1 2 5 minus a એટલે 2 4 5. હવે તો દરેક જણને તફાવત ગણ શોધતા આવડે જ છે. બરાબર, તો શું કરતા આપણે? બંનેમાં કોમન હોય તે કેન્સલ અને પહેલા ગણની અંદર જે ઘટક હોય તે લખી દેવાનું. તો કયા ઘટકો બાકી રહ્યા? 1 3, બસ બે જ, 1 અને 3. બરાબર, તો આ શું થઈ ગયો? a નો પૂરક ગણ.
ચલો નંબર 2 જોઈએ. u બરાબર શું છે? a b c d e f અને a બરાબર a c e છે. તો a ડેશ એટલે શું? તો u માંથી a ને બાદ કરો. u એટલે a b c d e f માઈનસ a એટલે a c e. ચાલો તફાવત શોધતા આવડે. બંનેમાં કોમન હોય એટલે કેન્સલ. a કેન્સલ, c કેન્સલ, e કેન્સલ. હવે જે ઘટકો બાકી રહ્યા પહેલા ગણમાંથી લખી લો. કયા ઘટકો બાકી રહ્યા? b d, બસ બે જ ઘટકો બાકી રહ્યા. ટોટલ 5 ઘટકો, 6 ઘટકો હતા તેમાં 3 જતા રહ્યા. તો કયા બાકી રહ્યા? b d અને f બી બાકી છે. ઓકે, તો આ શું થઈ ગયું? એનો પૂરક ગણ. ખ્યાલ આવ્યો? એટલે પૂરક ગણ એટલે શું? તો એ ગણને તમારે સાર્વત્રિક ગણમાંથી બાદ કરવાનું. અને બાદ બાકી બે તફાવતની આવડે છે તમને? તફાવત ગણ ખબર ને? ચાલો હવે આપણે વેન આકૃતિ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો માની લો કે આ આપણો સાર્વત્રિક ગણ u છે અને એ શું છે? u નો ઉપગણ છે એટલે આ a માં સમાયેલો છે. હવે મારે એનો પૂરક ગણ શોધવો છે. તો આકૃતિ દ્વારા કઈ રીતે દર્શાવું? તો પૂરક ગણ એટલે શું? a માં ન હોય પરંતુ u માં હોય. a માં ન હોય પરંતુ u માં હોય તેવા ઘટકો. તો તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે પણ ઘટકો આવશે તે બધા ઘટકો શું છે? u માં હશે પરંતુ a માં નથી. તો આને શું કહેવાય? એનો પૂરક ગણ. તો આ જેટલા પણ હું ઘટકો દર્શાવીશ એ દરેકે દરેક શું કહેવાશે? એના પૂરક ગણ. ખ્યાલ આવી ગયો? એટલે a નો પૂરક ગણ એટલે શું? તો a માં ન હોય પરંતુ u માં હોય તેવા ઘટકોનો ગણ. જેને શેનાથી દર્શાવવામાં આવે? a ડેશ. બરાબર? a ડેશ ને આકૃતિ દ્વારા દર્શાવો એમ કહેવામાં આવે તો તમારે આ રીતે દર્શાવવાનું. બધા જ ઘટકો લેવાના u ના, પરંતુ કયા ઘટકો લેવાના નહીં? a ના. તો આ શું થઈ ગયો? એનો પૂરક ગણ. હવે આપણે એના ગુણધર્મો જોઈએ. તો પહેલો ગુણધર્મ છે પૂરક ગણનો નિયમ. પૂરક ગણનો નિયમ શું કહે છે? કે કોઈ પણ ગણ a અને એનો પૂરક ગણ a ડેશ બંનેનો તમે યોગ લેવો ને તો તમને શું મળે? સાર્વત્રિક ગણ જ મળે. ચેક કરવું હોય તો કરી લો. આ તમારો a ડેશ છે અને આ તમારો a છે. ચાલો બંનેનો યોગ લઈએ તો શું મળશે વિદ્યાર્થી મિત્રો? બધાને આવડે જ છે. 1 2 3 4 5. શું મળશે? a યોગ a ડેશ 1 2 3 4 5 અને 1 2 3 4 5 તો u છે. એટલે તમે આ પરિણામ લખી શકો. બંનેનો છેદ લઈએ. કોનો? a ડેશ અને a. આ બંનેનો છેદ લેમ. તો બંનેમાં કોમન શું છે વિદ્યાર્થી મિત્રો? કંઈ જ કોમન નથી. તો બંનેનો છેદગણ શું થઈ જાય? ખાલી ગણ થાય. બરાબર? પછી ડ વર્ગનો નિયમ જોઈએ. તેમાં નંબર 1 છે કે a યોગ b આખાનો ડેશ. વિદ્યાર્થી મિત્રો આ પણ આપણે દાખલા દ્વારા સમજીશું. બરાબર? અત્યારે આપણે સ્વીકારી લઈએ દાખલા દ્વારા એ સમજીશું કેવી રીતે થાય તે. તો a યોગ b આખાનો ડેશ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો યાદ રાખવાની એક ટેકનિક છે. પહેલા તમારે a નો ડેશ લેવાનો, પછી યાદ રાખવાનું યોગ હોય ને તો તેનો ડેશ છેદ થાય અને છેદનો ડેશ યોગ. એટલે યોગનો ડેશ છેદ પછી b નો ડેશ. તે જ રીતે a છેદ b આખાનો ડેશ હોય તો શું થાય? તો a નો ડેશ, છેદનો ડેશ યોગ અને b નો ડેશ. ત્યારબાદ દ્વિપૂરક ગણનો નિયમ. દ્વિપૂરક ગણનો નિયમ શું? તો જે પૂરક ગણ હોય તેનો ફરીથી પૂરક ગણ લેવામાં આવે તો શું આવી જાય? a આવે. દાખલા તરીકે a ડેશ આવ્યો વિદ્યાર્થી મિત્રો. બરાબર? હવે a ડેશ નો ફરીથી પૂરક ગણ લઈ લેમ. a ડેશ એનો ફરીથી પૂરક ગણ લઈ લેમ. તો પૂરક ગણ એટલે શું? તો a ડેશ માં ન હોય ને તેવા u ના ઘટકો. તો કયા કયા આવશે? 2 4 5. આ કેવા છે? a ડેશ માં નથી પરંતુ u માં છે. અને તમે જાણો છો 2 4 5 એટલે શું? એ તો તમારો ગણ a આવી ગયો. એટલે હવે પછી યાદ રાખવાનું કોઈ પણ ગણ હોય ને પૂરક ગણ લેવામાં આવે અને ફરીથી પૂરક ગણ લેવામાં આવે તે ગણ પાછો આવી જાય. બરાબર? ચાલો હવે નંબર 4 જોઈએ. ખાલી ગણ અને સાર્વત્રિક ગણનો નિયમ. તો ખાલી ગણનો પૂરક ગણ શું થાય વિદ્યાર્થી મિત્રો? u થાય. કઈ રીતે તે સમજીએ? તો વિદ્યાર્થી મિત્રો માની લો કે મારી પાસે કોઈ ગણ b છે. એ તો આપણે લીધો જ છે, b લે. તો b નો પૂરક ગણ શોધવો હોય તો તમે શું કરો? u માંથી કોને બાદ કરી નાખો? આ b ને. તો તે રીતે ફાઇનલ શોધવું હોય તો શું કરવું પડે? u માંથી કોને બાદ કરવું પડે? આ phi ને. હવે આપણે જાણીએ છીએ કોઈ પણ ગણમાંથી ખાલી ગણને બાદ કરીએ તો એ ગણ ફૂટે જવાનું, કારણ કે ખાલી ગણમાં તો ઘટક જ નથી. એટલે શું આવી જશે? u જ આવી જશે.
એટલે આપણે એવું કહી શકીએ કે phi dash બરાબર u. હવે શું થશે તે જોજો. આપણી પાસે શું આવ્યું? phi dash બરાબર u. હું બંને બાજુ પૂરક ગણ લઈ લઉં તો phi dash નો dash બરાબર u dash. બંને બાજુ પૂરક ગણ લઈ લીધું. હવે phi dash નો dash શું થાય? તો જે રીતે a dash નો dash a થાય તો phi dash નો dash શું થાય? phi થાય is equal to u dash. તો તમે બીજું પણ જોઈ શકો છો u dash બરાબર phi. તો આ પરિણામ તમારે યાદ રાખવાનું. ખ્યાલ આવી ગયો દરેક જણને? પૂરક ગણમાં કોઈ પણ ગણનો પૂરક ગણ શોધવો હોય તો તે ગણને સાર્વત્રિક ગણમાંથી બાદ કરવું. તમને સાર્વત્રિક ગણ આપી દેવામાં આવશે. જ્યારે પણ પૂરક ગણની વાત કરવામાં આવે ત્યારે સાર્વત્રિક ગણ તમને આપી દેવામાં આવશે, કારણ કે સાર્વત્રિક ગણ વગર પૂરક ગણ શોધાય નહીં. શા માટે? કારણ કે પૂરક ગણ શોધવા માટે કોનામાંથી બાદ કરવું પડે? સાર્વત્રિક ગણમાંથી. એટલે તમને સાર્વત્રિક ગણ આપી દેવામાં આવશે. જ્યારે તફાવત ગણમાં તો a અને b જ આપવામાં આવતો હતો, કારણ કે સાર્વત્રિક ગણની જરૂર પડતી ન હતી. ખ્યાલ આવી ગયો ને? ઓકે, તો લખી લો. વિદ્યાર્થી મિત્રો, પૂરક ગણમાં દરેક જણને સમજ પડી ગઈ? તો ચાલો આપણે પૂરક ગણને રિલેટેડ એક્સરસાઇઝ જોઈએ. તો સ્વાધ્યાય 1.5 ક્વેશ્ચન નંબર 1 તમને સાર્વત્રિક ગણ આપી દેવામાં આવ્યો છે 1 2 3 4 5 6 7 8 9. ગણ a છે 1 2 3 4, b છે 2 4 6 8 અને c છે 3 4 5 6. તો નીચેના ગણ શોધવાનું છે. તો નંબર 1 વિદ્યાર્થી મિત્રો, નંબર 1 શું શોધવાનું? a ડેશ. ચાલો, a ડેશ એટલે વિદ્યાર્થી મિત્રો તો u માંથી કોને બાદ કરી નાખવાનું? a ને. ચાલો, u માંથી આપણે a ને બાદ કરીએ તો u એટલે 1 2 3 4 5 6 7 8 9 માઈનસ a એટલે 1 2 3 4. ચાલો, બંનેમાં કોમન એટલે કેન્સલ કરી નાખીએ. 1 1 2 2 3 3 4 4 અને પહેલા ગણમાં જે બાકી રહી જાય એટલે લખવાનું. શું બાકી રહી ગયું? 5 6 7 8 9. તો વિદ્યાર્થી મિત્રો આ થશે તમારો a ડેશ. ધેરફોર a ડેશ બરાબર નંબર 2. નંબર 2 માં b ડેશ શોધવાનું છે. તો b ડેશ એટલે u માંથી કોને બાદ કરવાનું? b ને. u એટલે 1 2 3 4 5 6 7 8 9 માઈનસ b. b એટલે 2 4 6 8. ચાલો, બંનેમાં કોમન એટલે કેન્સલ. 2 2 4 4 6 6 8 8. કયા ઘટકો બાકી રહી ગયા તે લખી લો. 1 3 5 7 9. તો આ શું થઈ જશે? ધેરફોર b ડેશ. ચાલો, નંબર 3. હવે નંબર 3 માં વિદ્યાર્થી મિત્રો a યોગ c છે ને એનો ડેશ શોધવાનો છે. તો સૌપ્રથમ a યોગ c શોધી કાઢીએ. તો a યોગ c એટલે શું થશે? તો દરેક જણને યોગ ગણ શોધતા આવડે છે. a એટલે 1 2 3 4 યોગ c. c એટલે 3 4 5 6. ચલો, બંનેનો યોગ શું થાય? યોગ એટલે બધા જ ઘટકો લેવાના અને 3 4 તો આવી જ ગયા, રિપીટ થવા જોઈએ નહીં. દરેક જણને આવડે છે યોગ ગણ બરાબર. a અને b ના તમામ ઘટકો લેવાના, કોઈ ઘટક રિપીટ થવું જોઈએ નહીં બરાબર. તો બધા જ આવી ગયા. હવે આપણે એનો પૂરક ગણ શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. જોજો તો a યોગ c આખાનો પૂરક ગણ એટલે u માંથી કોને બાદ કરવું પડશે? તો જે રીતે જોજો a ડેશ શોધવાનો હોય તો u માંથી a ને બાદ કરે, b ડેશ શોધવાનો હોય તો u માંથી b ને બાદ કરે. તો a યોગ c આખાનો ડેશ શોધવાનો હોય તો u માંથી કોને બાદ કરવું પડશે? a યોગ c ને. ચલો, તો u એટલે 1 2 9 1 2 3 4 5 6 7 8 9 માઈનસ a યોગ c અત્યારે જોઈ દો
1 2 3 4 5 6 ચાલો બંનેમાં કોમન એટલે કેન્સલ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 આમાં કયા ઘટકો બાકી રહી ગયા 7 8 9 તો આ શું થઈ જશે a યોગ c નો ડેશ બરાબર વિદ્યાર્થી મિત્રો આટલું લખેલું વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ નંબર 4 નંબર 4 માં શું કહ્યું છે a યોગ b આખાનો ડેશ એટલે પહેલા આપણે a યોગ b શોધી કાઢીએ તો a યોગ b એટલે 1 2 3 4 યોગ b એટલે 2 4 6 8 ચાલો બંનેનો યોગ લઈ લઈએ તો શું થશે 1 2 3 4 2 4 તો ઓલરેડી આવી જ ગયા છે એટલે 6 8 therefore આનો આપણે પૂરક ગણ લઈએ એટલે શું થશે પૂરક ગણ તો દરેકને ખબર છે u માંથી ગણને બાદ કરવાનું કયો ગણ a યોગ b ચાલો u એટલે 1 2 9 1 2 3 5 6 7 8 9 એમાંથી આપણે a યોગ b ને બાદ કરીએ તો 1 2 3 4 6 8 ચાલો કોમન એટલે કેન્સલ 1 2 3 4 1 2 3 4 6 8 6 8 તો કયા ઘટક બાકી રહી ગયા તો આમાં 5 7 અને 9 બાકી રહી જાય તો આ શું થશે a યોગ b આખાનો ડેશ ચાલો ત્યારબાદ આ થઈ ગયો a ડેશ નો ડેશ a ડેશ નો ડેશ તો સૌપ્રથમ આપણે a ડેશ શોધીએ તો a ડેશ એટલે શું u માઈનસ a ચાલો u માઈનસ a આપણે શોધી જ ગયા હતા ફરીથી શોધી કાઢીએ 1 2 3 4 5 6 7 8 9 એમાંથી a ને બાદ કરીએ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 બંનેમાં સામાન્ય છે એટલે આમાં કયા ઘટકો બાકી રહેવાના તો આમાં ઘટકો બાકી રહેશે 5 6 7 8 9 1 2 4 નીકળી ગયા એટલે 5 6 7 8 9 ચાલો આ શું આવી ગયો a ડેશ therefore a ડેશ નો ડેશ તો વિદ્યાર્થી મિત્રો જોજો a ડેશ હોય તો u માંથી a ને બાદ કરવો પડે પછી a ડેશ નો ડેશ હોય તો u માંથી શું બાદ થાય તો u માંથી a ડેશ બાદ થઈ જશે બરાબર અહીં a ડેશ છે અને સાફ કરી નાખો તો u a થઈ ગયું અહીં ડેશ નો ડેશ એક ડેશ કરી નાખો તો u a ડેશ થઈ જાય ને એટલે આ રીતે આવશે ચાલો u a ડેશ u એટલે 1 to 9 minus a dash કેટલા આવ્યો 5 6 7 8 9 બંનેમાંથી 5 6 7 8 9 કોમન છે એટલે શું રહી જશે અહીં 1 2 3 4 1 2 3 4 અને આ તમે જોઈ શકો છો તમારો ગણ એ જ આવી ગયો એટલે હમણાં તમે વિદ્યાર્થી મિત્રો એક ગુણધર્મ લખાવેલો હતો કે ડેશ નો ડેશ હંમેશા શું આવે ગણ એ પોતે જ આવે લખાવેલો હતો ને તે જ આવી ગયું જુઓ ચાલો હવે નંબર 6 આપણે નંબર 6 અહીં લખીએ તો નંબર 6 માં b c નો ડેશ જોઈએ છે એટલે પહેલા b c શોધી કાઢીએ તો b c ઇક્વલ ટુ b એટલે 2 4 6 8 મારી પાસે જગ્યા નથી વિદ્યાર્થી મિત્રો એટલે હું અહીં લખું છું c એટલે 3 4 5 6 ચલો તફાવત જોતા આવડે છે બંનેમાં કોમન 4 4 6 6 એટલે બાકી શું રહી જવાનું 2 અને 1 આ શું આવ્યું વિદ્યાર્થી મિત્રો તો આ તમારો b c આવ્યો બરાબર પરંતુ આપણે તો b c આખાનો ડેશ જોઈએ છે તો
તો ધેરફોર શું થશે જોજો b c આખાનો ડેશ બરાબર તો u માંથી કોને બાદ કરવું પડશે b c કોનો પૂરક ગુણ જોઈએ b c નો તો u માંથી કોને બાદ કરવાનું b c ને આમાં કોનો પૂરક ગુણ જોઈતો હતો a નો તો u માંથી કોને બાદ કર્યો a ડેશ ને અમારે કોનો પૂરક ગુણ જોઈતો હતો a ડેશ નો તો u માંથી કોને બાદ કર્યો a ડેશ ને ચાલો તો u એટલે 1 2 9 બરાબર માઈનસ b c એટલે 2 8 બંનેમાં કોમન 2 અને 1 છે એટલે કેન્સલ પહેલા ગણના ઘટકો લખવા પડે તફાવતમાં તો શું આવશે 1 3 4 5 6 7 અને 9 આ શું થઈ ગયું b c આખાનો ડેશ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો લખી લો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 1 માં દરેકને ખ્યાલ આવી ગયો ક્વેશ્ચન નંબર 2 તમારે હોમવર્કમાં કરવાનું છે ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો એટલે એટલું જરાક હોમવર્કમાં કરજો હવે ક્વેશ્ચન નંબર 3 એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ આજે ક્વેશ્ચન નંબર 4 જોઈએ તો શું કહ્યું છે જો u બરાબર 1 2 3 4 5 6 7 8 9 છે a બરાબર 2 4 6 8 છે અને b બરાબર 2 3 5 7 છે તો શું કરવાનું છે નંબર 1 a યોગ b આખાનો ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ અને a છેદ b આખાનો ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ ચકાસવાનું છે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને પૂરક ગણના ગુણધર્મો લખાવેલા ત્યારે મેં તમને કહ્યું હતું કે ડ મોર્ગનનો નિયમ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું તો આ કયા નિયમ છે આ નિયમ એ ડ મોર્ગનનો નિયમ છે કોનો ડ મોર્ગનનો નિયમ બરાબર તો આપણે શું કરીશું આ બે નિયમમાંથી એક નિયમ હું તમને કરાવીશ બીજો એક તમારે હોમવર્કમાં કરવાનું રહેશે બરાબર તો નંબર 1 હું કરાવીશ નંબર 2 તમે હોમવર્કમાં કરજો ખૂબ જ સરળ છે આવડી જાય તેવો જ છે બરાબર તો આપણે પહેલા નંબર 1 જોઈએ તેમાં શું કરવાનું છે આ પરિણામ આપણે ચકાસવાનું છે કે LHS બરાબર RHS લાવવાનું છે તો આપણે પહેલા શું કરીશું LHS શોધીશું પછી RHS અને બંને પરિણામ સેમ છે એવું બતાવીશું બરાબર તો સૌપ્રથમ a યોગ b આખાના ડેશ માટે આપણને a યોગ b ની જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો તો a યોગ b શું થાય તે જોઈએ તો a યોગ b એટલે 2 4 6 8 અને b એટલે 2 3 5 7 चलो योग લઈએ તો 2 3 4 5 6 7 8 2 બંનેમાં છે એટલે એક જ વાર 3 4 5 6 7 8 તો શું થઈ ગયું a યોગ b હવે આપણે શું કરવાનું છે એનો પૂરક ગણ શોધવાનું છે એટલે therefore a યોગ b નો પૂરક ગણ કોઈ પણ ગણનો પૂરક ગણ શોધવો હોય તો તે ગણને સાર્વત્રિક ગણમાંથી બાદ કરવું એટલે શું લખાશે u a યોગ b ચાલો એટલે u એટલે 1 2 9 1 2 3 4 5 6 7 8 9 આ તમારો u થઈ ગયો માઈનસ a યોગ b એટલે 2 3 4 5 6 7 8 ચાલો બંનેનો તફાવત શોધવાનો છે બંનેમાં કોમન ઘટક બાદ કરી નાખો 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 તો કયા ઘટક બાકી રહી ગયા આમાં તો આમાં કયા ઘટક બાકી રહી ગયો વિદ્યાર્થી મિત્રો 1 અને 9 1 અને 9 એટલે therefore શું થશે a યોગ b આખાનો જે ડેશ છે તે 1 9 અને આપણે પરિણામ 1 આપી દઈએ એટલે આ શોધાઈ ગયું વિદ્યાર્થી મિત્રો નંબર 2 માં એવું જ કરજો વિદ્યાર્થી મિત્રો શું કરજો a છેદ b શોધજો અને u માંથી બાદ કરી નાખજો એટલે a છેદ b નો પૂરક ગણ મળી જશે ચાલો હવે આપણે શું કરીએ a ડેશ અને b ડેશ શોધીએ પછી એનો છેદ શોધી કાઢીશું તો a ડેશ એટલે શું u માંથી a ને બાદ કરો ચાલો u એટલે 1 2 9 1 2 3 4 5 6 7 8 9 એ માટે કોને બાદ કરવાનો a ને 2 4 6 8 ચલો it is equal to
2 4 6 8 બંનેમાં કોમન છે. તો આમાં કયા ઘટકો બાકી રહી ગયા? 1 3 5 7 9 એટલે 1 3 5 7 9 આ શું થઈ ગયું? a ડેશ. હવે આપણે b ડેશ શોધીએ. તો b ડેશ એટલે u માંથી b ને બાદ કરો. ચાલો u માંથી b ને બાદ કરીએ તો b ડેશ મળશે. એટલે 1 2 3 4 5 6 7 8 9 માઈનસ b. b એટલે 2 3 5 7. ચાલો 2 3 5 અને 7 તો બંનેમાં જ છે. 2 3 5 અને 7 તો બાકી કયા ઘટકો રહી જવાના આમાં? પહેલા ગણમાં જોવું પડે ને. તો 1 4 6 8 9. ચાલો હવે શું કરવાનું? તો બંનેનો છેદગણ શોધવાનું છે. તો therefore a dash છેદ b dash બરાબર a dash એટલે 1 3 5 7 9 5 7 9 માઈનસ છેદ b dash એટલે શું? 1 4 6 8 9. વિદ્યાર્થી મિત્રો બંનેનો છેદ એટલે બંનેમાં કોમન કયા ઘટકો છે તે જોવાનું છે. તો બંનેમાં કોમન ઘટકો હોય તેવા એક તો 1 છે, પછી 3 નથી, 5 બી નથી, 7 બી નથી, 9 બંનેમાં કોમન. તો 1 અને 9 બંનેમાં કોમન છે. તો આ તમારું પરિણામ 2 આવી ગયું. તમે જોઈ શકો છો કે તમારું પરિણામ 1 અને 2 કેવું આવ્યું? સેમ આવ્યું. એટલે therefore પરિણામ 1 અને 2 પરથી શું લખાશે? બંનેનો આન્સર 199 એટલે બંને સેમ છે. એટલે a યોગ b આખાનો ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ. તો આ ડામરગણનો નિયમ નું પહેલું પરિણામ આપણે સાબિત કર્યું. હવે નંબર 2 માં તમારે શું કરવાનું? તો a યોગ b ની જગ્યાએ a છેદ b શોધજો. ત્યારબાદ એનો ડેશ લેજો જે પરિણામ 1 થશે. ત્યારબાદ a ડેશ શોધજો, b ડેશ શોધજો અને બંનેનો યોગ લઈ લેજો. બંને પરિણામ કેવા આવશે? સેમ. તો આટલું વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં તમે કરજો. એટલે હોમવર્કમાં તમારે શું કરવાનું છે? તો ક્વેશ્ચન 2 કરવાનો છે અને ક્વેશ્ચન નંબર 4 નો સેકન્ડ પરિણામ. તો આટલું તમે હોમવર્કમાં કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું.